ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। તાલુકાના ધારાસભ્ય ભગવાન બારડે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ખેડૂતોની મુલાકાત લીધી। મગફળી અને સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન થયું છે। ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે। હાલ પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ ચાલુ છે। વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સૂત્રાપાડા તાલુકામાં નીકળ્યો છું। હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ। કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરવા કરશું।